કર્ણાટક રાજ્યના કોલાર સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કરોડો રૂપિયાની છેતરપિંડીના ગુનાના મુખ્ય સૂત્રધારને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। આરોપી જમીન દલાલે કર્ણાટકના 90 વર્ષના દાદીને ડિજિટલ અરેસ્ટ કરી આરબીઆઈના વેરિફિકેશનના નામે 1.34 કરોડ રૂપિયા પડાવી લીધા। પકડાયેલ મુખ્ય આરોપીનું નામ જિગ્નેશ ઉર્ફે જીગો મિસ્ત્રી ધીરજલાલ વઘાડિયા છે, જે મૂળ મોરબીનો છે અને સુરતમાં જમીન દલાલીનું કામ કરે છે। દલાલીની આડમાં તે રાતોરાત અમીર બનવાના સપના જોઈને આંતરરાજ્ય સાયબર ફ્રોડ ગેંગનો મુખ્ય મોહરો બની ગયો હતો। પોલીસથી બચવા માટે થોડા સમયે પોતાનું રહેઠાણ બદલી મોબાઈલના સિમ કાર્ડ બદલી નાખતો હતો। આ ડિજિટલ અરેસ્ટ અને કરોડોની છેતરપિંડીની શરૂઆત ગત 7 ડિસેમ્બર 2024ના રોજ થઈ હતી। વૃદ્ધાને તમારા આધાર કાર્ડ પર ડ્રગ્સ વેચાય છે એવું કહીને ફસાવી પોતાની જાળમાં ફસાવ્યા। સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીને દબોચી હવે કર્ણાટક પોલીસને હવાલે કરવાની તજવીજ શરૂ કરી છે। આરબીઆઈના વેરિફિકેશનના નામે 1.34 કરોડ રૂપિયા પડાવી લીધા। પકડાયેલ મુખ્ય આરોપીનું નામ જિગ્નેશ ઉર્ફે જીગો મિસ્ત્રી ધીરજલાલ વઘાડિયા છે, જે મૂળ મોરબીનો છે અને સુરતમાં જમીન દલાલીનું કામ કરે છે। દલાલીની આડમાં તે રાતોરાત અમીર બનવાના સપના જોઈને આંતરરાજ્ય સાયબર ફ્રોડ ગેંગનો મુખ્ય મોહરો બની ગયો હતો। પોલીસથી બચવા માટે થોડા સમયે પોતાનું રહેઠાણ બદલી મોબાઈલના સિમ કાર્ડ બદલી નાખતો હતો। આ ડિજિટલ અરેસ્ટ અને કરોડોની છેતરપિંડીની શરૂઆત ગત 7 ડિસેમ્બર 2024ના રોજ થઈ હતી। વૃદ્ધાને તમારા આધાર કાર્ડ પર ડ્રગ્સ વેચાય છે એવું કહીને ફસાવી પોતાની જાળમાં ફસાવ્યા। સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીને દબોચી હવે કર્ણાટક પોલીસને હવાલે કરવાની તજવીજ શરૂ કરી છે।